કે હું ને તમે જે સિવિલિયન છીએ, આપણે નાગરિકો છીએ, અને પોલીસ જે છે એ મેં કીધું એમ કે આની વ્યાખ્યા હું કરી ગયો કે એક એ તંત્ર છે જેનું કામ જ કાયદો વ્યવસ્થાની જાળવણી કરવાનું, લાગુ કરવાનું અને ગુનેગારોને પકડવાનું છે. એટલે એમની પાસે આપણા કરતા સરકાર દ્વારા, બંધારણ દ્વારા આપવામાં આવેલા વિશેષ અધિકારો છે. આપણી સેવા માટે જ છે, પ્રજાની સેવા માટે, નાગરિકોની સેવા માટે છે, પણ વિશેષ અધિકારો સાથે છે. અને એમાં એક એવું છે કે તમે કોઈ પણ પોલીસ અધિકારી સાથે કે પોલીસ કર્મચારી સાથે જેમ ફાવે એમ ઈચ્છા પડે એ ભાષામાં કોઈ વર્તન બોલાચાલી દ્વારા અથવા તો કોઈ એને રીતે પણ કરી ન શકો. તમારે વાતચીત કરતી વખતે પણ તમારી વાત મૂકી હોય તો ભાષાની મર્યાદાનું ધ્યાન રાખવું પડે, અને તમે એની માથે હાથ તો ઉપાડી જ ન શકો, તો પછી ગાળોની તો વાત અલગ બાજુ રહી ગઈ. પણ આજે હું તમને વિડીયો દેખાડવા જઈ રહ્યો છું, મારી સાથે મેહુલભાઈ જોડાશે અત્યારે. એમાં અમે અમુક જગ્યાએ જે ગાળો છે, ગાળો બોલાવી છે જ્યાં, અમે ત્યાં પેલું બીપ બીપ મૂકેલું છે એટલે આપણે મર્યાદાનો ભંગ ન થાય. પણ તમે જુઓ કે એક સિવિલિયન, એક પોલીસ અધિકારી, મારા ખ્યાલથી પીએસઆઈ કે પીઆઈ લેવલના અધિકારી છે, અને હું માનું છું કે અમદાવાદ ગ્રામ્યમાં એ કામ કરતા હશે, એને જે રીતે ધમકાવી રહ્યા છે, જે રીતે ખખડાવી રહ્યા છે, આપણે ટિપિકલ કાઠિયાવાડીમાં કહી તો જે રીતે ગચકાવી રહ્યા છે,